નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે ડોક્ટર પ્રોફેસર સોનલ યાદવ. સોનલબેન, આપને નમસ્કાર. નમસ્કાર તિલકભાઈ. મિત્રો, ડોક્ટર સોનલ યાદવ છે અમદાવાદની જ બહુ જાણીતી યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સના એટલે કે અર્થશાસ્ત્રના અધ્યાપિકા છે અને આજે આપણે એમની સાથે વાત કરવાની છે કેન્દ્રીય બજેટ જે સંસદમાં રજૂ થયું એ સંદર્ભમાં એમની જોડે વાત કરવાની છે. સોનલબેન, કોઈ પણ નાગરિક હોય, સામાન્ય નાગરિક હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય, દરેક વ્યક્તિ, પગારદાર હોય, દરેક વ્યક્તિ બજેટની પ્રતીક્ષા કરતા હોય. સાચી વાત. અને આ બજેટની વિશે તમારે તમારી કોમેન્ટ આપવાની હોય અર્થશાસ્ત્રના અભ્યાસો તરીકે, તો તમે આ બજેટને કઈ રીતે તમે મૂલવશો? આ બજેટ હું એમ કહીશ કે બેલેન્સ બજેટ છે. નિર્મલા સીતારમણજીનું 9મું બજેટ છે. જી જી. પુરુષ પ્રધાન સમાજ છે, પુરુષ પ્રધાન કન્ટ્રી છે, જેમાં એક સ્ત્રી છે 9મી વાર બજેટ પેશ કરી રહી છે. હું એમને લેડી ચાણક્યનું બિરુદ આપીશ. વાહ, શું વાત છે. અને એમણે જે રીતે 9 વાર જે બજેટ આપ્યું છે, આઈ થિંક એ દરેક વર્ગને કંઈક ને કંઈક આપી રહ્યા છે દરેક વખતે. પર્ટિક્યુલરલી આ બજેટ આપણે જોઈએ તો એ બેલેન્સ બજેટ એટલા માટે હું કહીશ કે એગ્રીકલ્ચર એટલે ખેતી ક્ષેત્રને, ઉદ્યોગ ક્ષેત્રને, સેવા ક્ષેત્રમાં તમે કહો તો એજ્યુકેશન અને હેલ્થ એ બંનેને કવર કરી લે છે. અને એ એમ પણ કહી શકાય કે આત્મનિર્ભરતા તરફ લઈ જાય છે. હવે ફોકસ એરિયા આપણે જોઈએ તો ઇકોનોમિક સર્વેને ટાંકીએ તો ભારતનો ગ્રોથ રેટ છે એ 7.4% જેવો લાસ્ટ યર માટે એમણે કીધો હતો. આ વખતે એમણે શરૂઆત કરી તો રેન્જ આપી છે 6.8 થી 7.2% જેટલો ગ્રોથ રેટ રહેશે. હું એટલા માટે નિર્મલા સીતારમણજીને બિરદાવીશ કે એમને થેન્ક યુ કહીશ કે એ રાજકોષીય ખાધને ઓછી કરવાનો કન્ટિન્યુઅસ પ્રયાસ કરી રહ્યા છે. એટલે આ વખતે જે ટાર્ગેટ છે 4.3 છે અને એવું લાગે છે કે આપણે એને એચીવ કરી લઈશું. હવે સોનલબેન, આપણે આ રાજકોષીય ખાધની આપણે જે વાત કરીએ છીએ, અને સામાન્ય માનવી માટે એ સમજવું થોડું અઘરું થઈ પડે કે એની અસર આપણા અર્થતંત્ર ઉપર અથવા તો આપણા જીવન ઉપર શું પડતી હોય, એ ખાધ વધારે હોય કે ઓછી હોય એની શું અસર પડતી હોય, એક શિક્ષક તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને સમજાવશો થોડું? હા, જો આપણે ખાધ શબ્દ ઉપર ફોકસ કરીએ તો તમારું જયારે ખર્ચ છે એ આવક કરતા વધી જાય, બરોબર, તો એને ખાધ કહેવાય. ઓકે. ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ ઓલવેઝ એવું કહેતા હતા કે તમારી જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવવા જોઈએ. તમે વધારે ખર્ચો કરશો તો તમને ફ્યુચરમાં વધારે એને ભરપાઈ કરવું પડશે. એટલે કોઈ પણ તમે ખર્ચ કરો તો એના માટે તમે બોરો કરો છો, કોઈકની પાસેથી ઉધારી લો છો. બરોબર બરોબર. અને તમે ઉધારી લો તો એ તમારે ફ્યુચરમાં ઇન્ટરેસ્ટ સાથે આપવી પડે. એટલે એ જો એક વ્યક્તિ કરે તો એના પર બર્ડન વધે અને જો દેશ કરે તો દેશ ઉપર બર્ડન વધે. એટલે આત્મનિર્ભર આપણે જેટલા થઈશું એટલું મને એવું લાગે છે કે બહારના કન્ટ્રી ઉપરનો જે આધાર છે એ ઓછો થતો રહેશે અને આપણને ફાયદો થશે. એટલે તમે બહુ જ સરસ રીતે સમજાવી દીધું. હવે આપણે થોડા સેક્ટર્સની વાત કરીએ કે જેને બજેટે સ્પર્શ કર્યો છે અથવા તો બજેટની જેની ઉપર અસર પડવાની છે. આપણે શરૂઆત કરીએ, આપણે જેને મેન્યુફેક્ચરિંગ સેક્ટર કહીએ છીએ, તો એના ઉપર બજેટની શું અસર પડશે? આપણે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે ઉદ્યોગ સેક્ટર એક એવું છે જે ઘણા લોકોને રોજગારી આપી શકે. બરોબર. ભારતનો વિકાસ જે થયો એ એગ્રીકલ્ચર ક્ષેત્રમાંથી ડાયરેક્ટ સર્વિસ ક્ષેત્રમાં લોકો જતા રહ્યા, એટલે આપણે બહુ મોટો જમ્પ લીધો. બરોબર. પણ હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ભાર આપવો ખૂબ જ જરૂરી છે અને ત્યાં આગળ સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંનેને મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ એમ્પ્લોયમેન્ટ આપશે. એટલા માટે જ આ બજેટ છે એજ્યુકેશન ને એમ્પ્લોયમેન્ટ સાથે જોડે છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સ્કિલ્ડ લેબર જોઈએ અને સ્કિલ એ છે એજ્યુકેશન જ આપી શકશે. અને એના માટે થઈને એમણે અમુક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે એમાં 5 યુનિવર્સિટીઝ ઉભી કરવા માટેની જોગવાઈ કરી છે. એટલે જો ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં યુનિવર્સિટીઝ હોય તો સ્ટુડન્ટ્સ ઇઝીલી ત્યાં આગળ કામ કરી શકે, ઇન્ટર્નશીપ કરી શકે અને કંઈક નવી સ્કિલ છે એ મેળવી શકે જે ફ્યુચરમાં એમને ત્યાં જ એમ્પ્લોયમેન્ટ અપાવી શકે. એટલે જે યુવાનો મોટો પ્રશ્ન છે અનએમ્પ્લોયમેન્ટનો, બેરોજગારીનો, એ કદાચ એની ઉપર ફોકસ છે. બરોબર. એટલે એક રીતે જોઈએ તો આના તરત આપણને ફાયદા ન દેખાય પણ લાંબે ગાળે અથવા અમુક સમય પછી આપણને ફાયદા દેખાય. હવે બીજું આપણું એક મહત્વનું ક્ષેત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કારણ કે આપણે જેને પાયાની માળખાકીય સુવિધાઓ હોય તો જ દેશનો વિકાસ
શક્ય બને. તો એ સંદર્ભમાં બજેટમાં શું જોગવાઈ છે? હા, સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ નિર્મલા સીતારમણજીએ ખૂબ જ પહેલેથી જ પ્રયાસ કર્યો છે. એટલે દાખલા તરીકે 14-15માં જો બીજેપીનું પહેલું બજેટ આવ્યું ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 2 લાખ કરોડ જેટલા હતા. બરોબર. આજે 10 વર્ષ પછી તમે જુઓ તો આંકડો 12.2 લાખ કરોડ જે બહુ જ મોટું બહુ જ મોટું રાઇઝ છે. બરોબર. હવે એનો તમને ફાયદો કેવી રીતે થાય? જી. તો આ બજેટમાં સ્પેશિયલી એમણે એવું કીધું કે સપ્લાય ચેનને ઇઝી થાય એટલે રેલ કોરિડોર્સ છે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે રેલ વિકાસ છે, સેમી કન્ડક્ટરની પણ વાત કરીએ તો એમાં ભારે રોકાણ છે જે 12.2 લાખ કરોડનું છે એ આ બધા સેક્ટરમાં ખૂબ જ રોકાણ કરશે. અને રોકાણ એ સેક્ટરમાં કરશે તો એ સેક્ટરમાં વધારે પ્રોડક્શન થશે, એમાં વધારે રોજગારી ઊભી થશે તો લોકોના હાથમાં પૈસા આવશે તો લોકો ખર્ચશે અને એ રીતે એની જે ઇફેક્ટ છે લાંબા ગાળામાં જોવા મળશે. એટલે મલ્ટીપ્લાયર ઇફેક્ટ આપણે ઇકોનોમિક્સમાં એને કહીએ છીએ. એટલે મધ્યમ અને લાંબા ગાળામાં આ બધું ફાયદાકારક રહેશે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત પછી આપણે હવે આરોગ્યની ક્ષેત્રની વાત કરીએ, કારણ કે આરોગ્ય એ દરેક વ્યક્તિને સ્પર્શતું ક્ષેત્ર છે. બહુ સાચી વાત છે. આરોગ્ય એ બહુ જ મહત્વનો મુદ્દો છે. કેમ? કારણ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે એ બહુ વધી ગયા છે. બીપી છે, ડાયાબિટીસ છે અને તમે જુઓ છો કે હમણાં કેન્સરના કેસીસ બી ખૂબ જ વધી રહ્યા છે. તો એના માટે સરકારે પેરામેડિકલ સ્ટાફ વધે એના માટે એમને પણ સ્કિલ ને ટ્રેનિંગ આપવાની જોગવાઈ કરી છે. એના ઉપરાંત એમણે 17 આઈ થિંક જે મેડિસિન છે એમાં કસ્ટમ ડ્યુટી કેન્સર માટેની કેન્સર ડ્રગ્સમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરી. એટલે એવું નથી કે કેન્સર ખાલી ધનિક લોકોને જ થાય છે, ગરીબોને પણ થાય છે, પણ કેન્સરની ટ્રીટમેન્ટ બહુ કોસ્ટલી છે. જો આ કસ્ટમ ડ્યુટી ઓછી થશે તો એ અફોર્ડેબલ થોડુંક રહેશે. એટલે એ રીતે પણ ફાયદો થશે. બીજું કે એલોપેથિકની સાથે સાથે આયુર્વેદ જેનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ લોકો આયુર્વેદ ઉપર ખાસું વિશ્વાસ કરી રહ્યા છીએ. તો એને પ્રમોટ કરવા માટે હર્બ્સની ખેતી થવી જોઈએ. કારણ કે જો હર્બ્સની ખેતી ખેડૂતો કરશે તો ખેડૂતોને ફાયદો થશે અને યુવા શક્તિ એને પ્રોસેસ કરશે ઇન્ડસ્ટ્રી નાખીને, તો એમાંથી આયુર્વેદિક દવાઓ બનશે અને એ દવાઓ તમે એક્સપોર્ટ કરશો તો તમે ખૂબ જ વધારે ફોરેન એક્સચેન્જ મેળવી શકશો. એટલે એ રીતે ખેતીને પણ પ્રમોટ થશે અને હેલ્થને પણ. એમાં આયુષ છે જેને આપણે આયુર્વેદા, યોગા છે, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી જે આયુષ કહીએ એને ઓલ્ટરનેટિવ મેડિસિનને બઢાવો મળશે. એટલે એ ખૂબ જ એક સારું પગલું છે એમ હું કહીશ. બરોબર. હવે આરોગ્યની વાત ઉપરથી આપણે મહિલાઓ અને વિદ્યાર્થીઓની પણ થોડી વાત કરી લઈએ. આપણે જયારે કુટુંબની વાત કરતા હોય ત્યારે આપણે કુટુંબના દરેક સભ્યની ચિંતા કરવી પડે. તો આપણે દેશને આપણે કુટુંબ માનતા હોય તો મહિલાઓ અને વિદ્યાર્થીઓની પણ આપણે વાત કરીએ. ચોક્કસ. સો મહિલાઓ માટે એક મહિલા છે તો મહિલાને તો આપશે જ. અને આપણે જાણીએ છીએ કે મહિલાઓનું લેબર ફોર્સમાં પાર્ટિસિપેશન ધીમે ધીમે વધી રહ્યું છે. હવે એ વધારે વધે અને મહિલા ઉદ્યોગ સાહસિકતામાં આગળ રહે, ઓન્ટરપ્રેન્યોરશિપમાં. એના માટે એમણે શી માર્ટ કરીને એક સ્કીમ, જેમ લાસ્ટ ટાઈમ લખપતિ દીદી ના અંડરમાં, તો આ વખતે શી માર્ટ કરીને સ્કીમ મૂકી છે. આઈ થિંક એ સ્કીમના અંતર્ગત પણ મહિલાઓને ખૂબ જ ફાયદો રહેશે. બીજું કે એજ્યુકેશનમાં મહિલાઓ હાયર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ થઈ જાય છે, કારણ કે સ્કૂલ હોય પણ કોલેજ દૂર હોય તો એમને ટ્રાવેલ કરવું પડે અથવા તો ત્યાં રહેવાની વ્યવસ્થા કરવી પડે. તો એના અંતર્ગત એનો ઉકેલ લાવવા માટે નિર્મલાજીએ કીધું કે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક મહિલા માટેની હોસ્ટેલ હોવી જોઈએ, જેથી કરીને મહિલાઓ ત્યાં રહે અને ત્યાં ભણી શકે. એ વધારે મહિલાઓનો હાયર એજ્યુકેશનમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવા માટે મદદરૂપ રહેશે. એટલે હું એમ નથી કહેતી અત્યારે ઓછો છે. જો તમે અસરના ડેટા જુઓ, એન્યુઅલ રિપોર્ટ ઓફ હાયર એજ્યુકેશન, તો એ ઓલરેડી કહે જ છે કે ઓલમોસ્ટ મહિલાઓ અને પુરુષોનું એનરોલમેન્ટ 30% એટલે સરખું થઈ ગયું છે. મહિલાઓનું કદાચ 30.1 થોડુંક વધારે છે, પણ જો
આ હોસ્ટેલ જો મહિલાઓને મળી જાય તો મને લાગે છે એ ખૂબ જ આગળ નીકળી બરોબર જશે છે. અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ખૂબ જ આગળ જતો રહેશે. એટલે અને એના અંતર્ગત એજ્યુકેશન છે તો જેટલું વધારે એજ્યુકેશન એટલું એમ્પ્લોયમેન્ટ જનરેશન મને લાગે છે ઇઝી થશે. બરોબર. એટલે એ રીતે મહિલાઓ માટે પણ એમણે ખૂબ જ એક સારું સારી પગલું સ્કીમ્સ અને પગલું પગલું ભર્યું ભર્યું છે. છે. એટલે એક રીતે આપણે જોઈએ તો દરેકને એમણે કંઈક આપવાની કોશિશ કરી છે એવું આપણે કહી શકીએ. હવે સોનલબેન, એક મોટો વર્ગ આપણે જેને પગારદાર વર્ગ કહીએ છીએ, એમની હંમેશા નજર એવી હોય કે ટેક્સમાં ઘટાડો થયો કે નહીં, તો એમને કદાચ એવું કહી શકીએ કે એમને કદાચ સીધો ફાયદો નથી દેખાતો. દરેક વખતે મને લાગે છે એ ટેક્સ સ્લેબમાં ફેરફાર ન કરી શકે, પણ એમણે એમ ચોક્કસ કીધું કે જેને રહી ગયું છે રિટર્ન ભરવાનું, તો પેનલ્ટી એક બહુ ભારે શબ્દ છે. બરોબર. એટલે થોડીક એક્સ્ટ્રા ફી ભરીને તમે એ કરી શકો. અત્યારનો મેઇન મુદ્દો ત્રિલોકભાઈ મને લાગે છે કે ડિફેન્સનો છે. હા, કારણ કે તમે જુઓ છો કે રશિયા યુક્રેન વોર થાય છે ને યુએસ છે ક્યારે કંઈ બી પગલું ભરી દે છે, તો આપણી સુરક્ષા એ સૌથી મહત્વની છે. સૌથી મહત્વની વાત બરાબર. છે. એટલે સુરક્ષા ઉપર એમણે ખરેખર ભાર આપ્યું છે અને લગભગ 7.8 લાખ કરોડ જેટલો મોટું બજેટ એમણે સુરક્ષા ઉપર ફેરવ્યું છે. એટલે મને લાગે છે કે સુરક્ષાને એમણે જે ઇમ્પોર્ટન્સ આપ્યું એ વધારે સારું છે. બાકી ટેક્સનું તો હર વખતે કંઈક ને કંઈક કરતા જ હોય છે, અને આ વખતે એમણે આ જે નાનું પગલું લીધું છે જેમાં મને લાગે છે જેનું રહી ગયું છે ભરવાનું રિટર્ન કે એ લોકો નાની એવી ફી ભરીને કદાચ કરી એટલે એમને શકશે, પેનલ્ટી ઓછી થઈ શકશે અને એ રીતે એમની પોતાની જે કાર્યવાહી અધૂરી છે એ પૂરી કરી પૂરી શકશે. કરશે. અને જીએસટીમાં તો રિફોર્મ્સ છે જ, બરોબર એટલે એની ઉપર તો ઓલરેડી કન્ટિન્યુઅસ કામ ચાલી રહ્યું છે અને એનાથી રેવન્યુ ઘણું બધું જનરેટ થઈ રહ્યું છે. એટલે એ રીતે મને તો લાગે છે હવે બરાબર છે. સોનલબેન, આપણે લગભગ બધા સેક્ટરની વાત લીધી, છતાં પણ તમારી દ્રષ્ટિએ કોઈ વાત રહી જતી હોય આપણા બજેટની, આપ શ્રોતા મિત્રોને સુધી પહોંચાડશો? હા, આપણે અત્યાર સુધી એમ જોયું કે ભાઈ મોટા લોકોને, દરેક લોકોને ફાયદો થાય, પણ બરોબર. ઘણી વખત એવું થાય કે છેવટનો નાગરિક જે નાની જગ્યામાં રહે છે, જી, જી. ગામડામાં, બરોબર, એને શું ફાયદો? બરોબર. તો આ બજેટમાં ટિયર 2 અને ટિયર 3 સિટી, જો તમે સાંભળ્યું હશે, હા, હા. 5 લાખથી વધારે જે પોપ્યુલેશન છે એવા સિટીને પણ ફાયદો થાય એની જોગવાઈ છે. બરોબર. અને એમણે એક ટર્મ વાપરેલો કે આઈ થિંક ટેમ્પલ સિટી, જી, જે ઉત્તર પ્રદેશમાં મહાકુંભથી ઇન્સ્પાયર થયું કે કાશી ને બધું, જ્યાં મંદિર હોય ત્યાં ઇકોનોમી એની જાતે જ ગ્રો Develop થતી થાય, હોય છે. કારણ કે બરોબર ત્યાં છે. ઘણા બધા બિઝનેસીસ ફ્લરિશ થતા હોય. એટલે આઈ થિંક ટિયર 2 અને 3 સિટીમાં એમણે સિટી ઇકોનોમિક સ્કીમ કરીને ચાલુ કર્યું, સિટી ઇકોનોમિક રિજિયન, અને એમાં આઈ થિંક 5,000 કરોડ Budget નેક્સ્ટ એમણે 5 યર્સ સુધી એ લોકો એમાં ફાળવશે. તો મને લાગે છે કે એના થકી ટિયર 2 અને 3 સિટીને પણ ઘણો બધો વિકાસ મળશે, અને જે પગલું છે 2047 વિકસિત ભારતનું, બરોબર. આઈ થિંક એ આપણે વિકસિત ભારતનો ગોલ અચીવ કરી લઈશું. એટલે તમારે ક્લોઝિંગ રિમાર્ક આપી હોય બજેટ વિશે, તો તમે કઈ વાત સાથે સમાપન કરશો? હું એમ કહીશ કે બજેટ બેલેન્સ હતું, બજેટ દરેક વ્યક્તિને આવરી લે એવું છે, અને બજેટ દરેક સેક્ટરને આવરી લે એવું છે, અને જ્યાં જ્યાં લૂપહોલ્સ છે એ બધાને ટચ કરીને, જેમ કે સ્કિલ છે, બરોબર. કે એજ્યુકેશન છે, બરોબર. કે હેલ્થ છે, જી, જી. એ ફ્યુચર જોબ્સ કેવી રીતે બધું ત્રણેય ભેગું મળીને એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રાઇઝ જે કમિટીની વાત જી, કરી, જી, જી. તો એજ્યુકેશન છે સ્કિલ ગેપ બરોબર. શોધશે, એન્ટરપ્રાઇઝ જે છે એ જે બી આઈડેન્ટિફાઈ કરશે કયા સેક્ટરમાં વધારે પોટેન્શિયલ છે એમ્પ્લોયમેન્ટની, અને બધું ભેગું મળીને મને એવું લાગે છે કે જેટલા બી બર્નિંગ ઇશ્યુઝ છે એ બધા એનું આપણે- સોલ્યુશન આપણને મળશે. તો આપણે એવું કહી શકીએ સોનલબેન કે એક લાંબા ગાળાની દ્રષ્ટિ સાથેનું આ બજેટ છે. તો આપણે આપણા નાણામંત્રીશ્રીને અભિનંદન આપીએ, અને આપે પણ બહુ જ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને કેટલીક અઘરી વાતો સમજાવી બદલ આપનો આભાર. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ ખૂબ વેરી મચ. ખૂબ આભાર તિલકભાઈ.